ચાલુ કર્યું? 5 વર્ષ સર એમના તરફથી 5 વર્ષ આજે ગાયનું કપાસ ખોળને ભૂસું ટેલાસરની ગૌશાળામાં ખૂબ એવોને સાધુવાદ ગૌપ્રેમી. હવે મિત્રો આજે ઉત્તરાયણનું પર્વ છે, એ નિમિત્તે મારે 2 સંદેશ જરૂર આપવા જોઈએ. આ એક પરમત દાનનું પર્વ છે. ગૌદાન, અન્નદાન, સિક્કી, અનાજ, કિરાણું વગેરે કોઈ પણ પ્રકારનું દાન આજે સર્વશ્રેષ્ઠ. ધાબળા છે, વસ્ત્રદાન છે, અન્નદાન છે, તેમજ ગાયોનો ઘાસચારો છે. મિત્રો વિશેષ તો મારે ન કહેવું જોઈએ, પતંગ આપણે એટલા માટે ચગાવતા હોઈએ આનંદ માટે, પરંતુ એક દોરીઓનો જે આજે વિરોધ થઈ રહ્યો છે. આજે આપણું પોલીસ સ્ટાફ ગળે રક્ષણ માટે એક પટ્ટો આપે છે બાંધવા માટે. આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે બધાએ સમજદારપૂર્વક એવી દોરીનો ઉપયોગ ન કરવો અને બને ત્યાં સુધી પતંગને સગાવવાનું ટાળો. દેશી દોરીથી આપણે વર્ષો પુરાણો જે આપણે ઉત્સવ મનાવતા હોઈએ છીએ ત્યારે એ દેશી દોરીનો ઉપયોગ કરવો. અને પશુ પક્ષી અમારા અટલ આશ્રમમાં ઘણા વૃક્ષો ઉપર એ દોરીની અંદર પશુઓ ભેળવાઈ જાય, અંદર ઘૂસવાઈ જાય અને એને બચાવી છે. અમારી બાજુમાં પશુઓની એક હોસ્પિટલ છે, એમાં એને સારવાર પણ મળે. આવું બધું થાય એના માટે કોણ જિમ્મેદાર? આપણે આપણા આનંદ માટે આપણે આ બધું કરતા હોઈએ છીએ. તો બધા જીવો ઉપર દયા, કરુણા, મમતા રાખવું એ આપણા દરેક જીવ માત્રની એક ભાવના હોવી જોઈએ કે આપણા આનંદ માટે બીજાનું આપણે બલિદાન લઈ લેવું. બીજા પક્ષીઓને નિર્દોષ જે પારેવા જેવા હોય પશુઓ, નાના નાના પક્ષીઓ હોય વગેરે, આવા ઉત્તરાયણના પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભકામના પાઠવું છું. અન્નદાનનો મહિમા વિશેષ છે. આવો આજે અન્નદાન પણ કરીએ, તુલાદાન પણ કરીએ. અનેક પ્રકારની તુલાઓ થઈ શકે છે, ઘઉં, જુવાર, બાજરી વગેરે, અને એ ગાયોને ખવડાવવા માટે પણ વ્યવસ્થા આપણે રાખેલી છે. સાથે દેશવાસીઓને મંગલ શુભકામના ઉત્તરાયણની. પતંગ સગાવો, પણ એટલી ન સગાવો આપણે બાજુવાળા સાથે રાગ દ્વેષ કરી એની પતંગને કાપવા માટે આપણે પતંગ ચગાવતા હોઈએ ત્યારે કાંઈ આપવાની ભાવના રાખો, કાપવાની ભાવના નથી રાખવાની. આપણો દેશ હંમેશા આપે છે, કોઈને કાપવા માટેનો ઉત્સાહ આ ઉત્સવ નથી, એ સમર્પણનો છે. દેશવાસીઓ આવો આપણે સાથે મળીને ઉત્સાહ ઉત્તરાયણની મંગલ શુભકામના અસ્તુ. ઓમ નમો નારાયણ. અટલ આશ્રમ, સુરત. હા, અટલ આશ્રમ ગૌશાળા. મિત્રો આપણી ગૌશાળા પણ આજે વિકાસ થઈ રહ્યો છે સુરતનો, ત્યારે તાપીના કિનારા તરફ કંઈ પુલ કે વગેરે કંઈ સરકારશ્રીનો રસ્તો વગેરે કંઈક થઈ રહ્યો છે. એમાં એટલી જગ્યા આપણી પણ આમાંથી કપાય છે. થોડી ટોયલેટ બાથરૂમ પણ જાય છે અને બચાવવાનો પ્રયત્ન કરીએ. વર્ષો પુરાનો આપણો પીપળ છે, એ ન જાય એના માટે લોકોએ અભિપ્રાય આપ્યો છે કે આ પીપળ રહેવો જ જોઈએ. પીપળ ભગવાન વિષ્ણુનો વાસ છે, એટલે પીપળને બચાવવો જરૂરી છે. અને વર્ષોથી અહીં પિતૃઓની પૂજા થઈ રહી છે. અહીં સુધી સરકાર લે તો વધારે સારું, આગળ ન વધે.